हाय फ्रेंड्स, हेलो एवरीवन। कोबी बटाटाનું મસાલેદાર એકદમ ટેસ્ટી શાક ટ્રાય કરવું હોય તો ચાલો આપણે તેની રેસીપી જોઈએ। સૌથી પહેલાં તો એક લોયું લઈશું। લોયામાં આપણે તેલ ગરમ મૂકીશું। તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં જીરું એડ કરીશું, હિંગ એડ કરી દઈશું। एकदम सरस जीरु फूटी जाए ત્યારબાદ આપણે તેમાં બટેટા આપણે એડ કરી દઈશું। છાલ ઉતારી ધોઈ અને સુધારી નાખ્યા હતા। ત્યારબાદ તેમાં કોબીને ખમણી એનામાં એડ કરી દેવાની છે આવી રીતના ઉપર। પછી થોડી વાર ચડવા દઈશું આને। ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું। ત્યારબાદ હળદર એડ કરીશું। ત્યારબાદ ચટણી પાવડર એડ કરીશું। ત્યારબાદ ધાણા જીરું પાવડર એડ કરીશું। ત્યારબાદ વટાણા એડ કરી દઈશું। ત્યારબાદ આપણે ટમેટું ઝીણું ઝીણું સુધારી અને ઉપરથી એડ કરી દઈશું। ત્યારબાદ બધું જ બરાબર રીતે મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે થાળી ઢાંકી દઈશું અને આપણે 10 મિનિટ સુધી ચડવા દઈશું। એકદમ સરસ ચડી ગયું છે, તમે જોઈ શકો છો। જો વિડીયો ગમે તો લાઈક, કમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો। એક વખત આ શાક ઘરે જરૂર ટ્રાય કરજો। કોથમીર વડે ગાર્નિશિંગ કરીને ગરમા ગરમ રોટલી સાથે તમે સર્વ કરી શકો છો। એકદમ ટેસ્ટી બને છે અને મસાલેદાર શાક છે। રેસીપી વધારે ગમે તો ફ્રેન્ડ સાથે પણ શેર કરી શકો છો। થેન્ક યુ।